ચણિયા ચોળી બુકિંગ કરાવવાનું આવવાનું છે. હા હાલો સરખા હાલો 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 ભાગવાનું. જો મિત્રો રસ્તામાં જાય છે અહીંયા ચણા વાવેલા છે પછી એની પરથી તમને દેખાય છે ને એમાં ઘઉં વાવેલા છે તો કેમ મસ્ત ઘઉં મિત્રો આપણે છે ને મોલે પોગવા આવ્યા છીએ. જો અમે 3 સાથે આવ્યા છે ને એટલે અમારે આમથી આવવાનું હોય એટલે રસ્તા ઉપર જ મોલ છે. જો આમાં દેખાય છે ઉપર સોલાર પણ લગાડેલી છે એટલે કંઈ મોલ કાંઈ ગોતવાનું ન આવે રસ્તા ઉપર જ છે એટલે મળી જાય છે ગમે ત્યારે તમારે જોવે ને એટલે આવી જાજો ચોલી લેવા. જો અહીંયા જ મોલે હાલો વચ્ચે સન્યા છોડી બધી જોઈ કેટલા કલેક્શન ધ્યાનમાં આવી જાય પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. હવે ઘરે ન જવું. એવડા તો શું ધતુરો ધતુરો હા સાચું ધતુરા અડો કાંટા વગાડવા અડો એમાં શું આવે એમાં આવું ધતુરો છે ધતુરો અને શ્રાવણ મહિના પૂજે શંકર ભગવાન ક્યાં લઈ જવાનું નાખી દો કાંટા વાગશે ના રે જબલમ નથી જોતું ઓલું થાય ઉગાવાય અહીંયા જબરદસ્ત ઓય નાવો પૂરું કાકી બોલા બેન કાકી તમે થેલો તો મિત્રો અમે છે ને ઘરે વહી આવ્યા ને આવ્યા પણ નળ આવ્યા છે એટલે પાણી ભરી છે પાણી ભરીને પછી હાડી ચોટાડવાની છે કેમ કે હાડી દેવાની છે 2-3 દીમાં એટલે હાડી ચોટાડી પછી રસોઈ કરી પછી ખાઈને પછી હોઈ જાવ થાકી જાવ હોય એટલે આપણે લોગને અહીંયા એન્ડ આપશું અને મારો લોગ જો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ મારા નવા લોગ. તો અત્યારે બાય બાય.